ગુજરાતમાં ગરમીનો પારો વધતા વીજ માંગમાં વધારો જોવા મળ્યો છે। છેલ્લા એક સપ્તાહથી પડી રહેલી ગરમીના પરિણામે ગુજરાત રાજ્યમાં વીજળીની માંગમાં સતત વધારો નોંધાયો છે। વર્તમાન સિઝનની સર્વોચ્ચ વીજ માંગ 24,158 મેગાવોટ નોંધાઈ ચૂકી છે। પહેલી મેના રોજ રાજ્યમાં 21,795 મેગાવોટ વીજ માંગ હતી, જેમાં ગઈકાલે 363 મેગાવોટનો વધારો નોંધાયો। એટલે કે ગણતરીના દિવસોમાં જ વીજ માંગમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। હવામાન વિભાગે ગરમીનો પારો હજુ પણ વધી શકે તેવી આગાહી કરી છે। તેમાં પણ ખાસ કરીને આવતીકાલે ગરમીમાં વધારો થાય તેવી આગાહી કરાઈ છે। ગત વર્ષે 1 નવેમ્બરના રોજ વીજ માંગ ઐતિહાસિક સપાટીએ રહી હતી। આ વીજ માંગ 24,544 મેગાવોટની સપાટીએ રહી હતી। ગત વર્ષે મે માસના પ્રથમ સપ્તાહમાં વીજ માંગ 17,386 મેગાવોટથી 18,241 મેગાવોટની સપાટીએ રહી હતી, પરંતુ વધતા હીટવેવના કારણે લોકો વધુને વધુ વીજ ઉપકરણોનો ઉપયોગ કરી રહ્યા છે। પરિણામે વીજની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે। ખંભાળિયામાં એસટી બસ પર મહિલાએ પથ્થરમારો કર્યો। દ્વારકા કૃષ્ણનગર રૂટની બસ પર મહિલાએ પથ્થર મારી કાચ ડેમેજ કર્યો। રેલવે સ્ટેશન પાસે આ ઘટના બની। બસમાં સવાર અન્ય મુસાફરોને બીજી બસમાં બેસાડીને રવાના કરાયા। અજાણી મહિલાએ બસ પર પથ્થર ફેંકી પોતાના 2 બાળકોને પણ તરછોડીને નાસી ગઈ। માસૂમ બાળકોને જોઈ લોકોના ટોળા એકત્રિત થયા। પોલીસને ઘટના અંગે જાણ થતા પોલીસે તપાસની શરૂઆત કરી। નગર બસને ખંભાળિયા રેલવે સ્ટેશન પાસે કોઈ અજાણી સ્ત્રીએ પથ્થર કાચમાં મારતા કાચ ક્રેક ડેમેજ થઈ ગયેલો છે, અને જેના બદલ આગળની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશને ડ્રાઈવરને મોકલેલા છે। જો તમારા રિઝલ્ટમાં 100 માર્ક્સમાંથી 150 ગુણ આવે તો તમે તો રાજીના રેડ થઈ જ જશો ને। જી હા, આવો જ એક રમૂજી કિસ્સો સામે આવ્યો। દાહોદમાં પ્રાથમિક શાળાના એક વિદ્યાર્થીના પરિણામમાં 200માંથી 211 ગુણ આવ્યા છે। ઝાલોદ તાલુકાના ખરસાણા ગામે ધોરણ 4ની એક વિદ્યાર્થીનીને ગુજરાતી અને ગણિતમાં અનુક્રમે 200માંથી 211 અને 212 માર્ક્સ આપી દેવાયા, અને આ પરિણામ સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યું। પરિણામ જોઈ ખુશ થયેલા વંશીબેન પરિણામ પત્રક ઘરે લઈ ગયા હતા, જેમાં પરિણામમાં ભૂલ પકડાઈ હતી। જોકે બાદમાં આ પરિણામમાં સુધારો કરવામાં આવ્યો। પરિણામ બનાવનાર શિક્ષકની ભૂલે આખા જિલ્લામાં રમૂજ ફેલાવી, સાથે જ ચર્ચાઓએ જોર પકડ્યું હતું। આ મામલે શાળાના આચાર્યએ કહ્યું કે આ કમ્પ્યુટરાઇઝ્ડ ભૂલ છે। ગુજરાતી અને ગણિત બે વિષયમાં કુલ ગુણ 200 પૈકી મેળવેલ ગુણમાં 211 અને 212 કરી દીધેલ છે। આચાર્યએ જણાવ્યું છે કે કોમ્પ્યુટર મિસ્ટેકને કારણે કોપી પેસ્ટમાં આસિસ્ટન્ટ શિક્ષક દ્વારા ભૂલ થઈ છે, અને જે સુધારી અને નવું રિઝલ્ટ વિદ્યાર્થીનીને આપી દેવામાં આવ્યું છે। દાહોદ જિલ્લાની ખરસાણા મુખ્ય પ્રાથમિક શાળા ખાતેનો એક રિઝલ્ટનો ફોટો વાયરલ થયો હતો। રિઝલ્ટના ફોટાના વાયરલને અંગે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા અત્યારે રિયાલિટી ચેક કરવા માટે ખરસાણા પ્રાથમિક શાળા ખાતે આવે છે। ખરસાણા જે પ્રાથમિક શાળાનો જે રિઝલ્ટનો ફોટો વાયરલ થયો હતો, જેમાં ધોરણ 4માં અભ્યાસ કરતી કટારા વંશીબેન મનીષભાઈ જેઓનો રિઝલ્ટનો ફોટો વાયરલ થયો હતો, અને તેઓને ગુજરાતીમાં 200માંથી 211 માર્ક અને ગણિતમાં 200માંથી 212 માર્ક મળ્યા હતા। આ ફોટો વાયરલ થયો હતો ત્યારે ખૂબ જ જે શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચવા પામ્યો હતો। આપણી સાથે અહીંયા આચાર્ય છે, તેઓ સાથે વાતચીત કરીશું। સર, શું નામ છે તમારું? માનસિંહભાઈ છોકાભાઈ પારગી। માનસિંહભાઈ, જે અત્યારે આ ફોટો વાયરલ થયો છે અને વિદ્યાર્થીને જરૂર કરતા પણ વધારે મતલબ 200 અને 211 માર્ક, 212 માર્ક, તો 12 માર્ક અને 11 માર્ક કઈ રીતના વધારે મૂકવામાં આવ્યા? દેખો ગુરુજી, હવે અમારી જે વાર્ષિક પરીક્ષા ફાઇલ કરીને એ બરોબર છે। વાર્ષિક પરીક્ષા ફાઇલના અનુસંધાને વાલીને આપણે માર્કશીટ આપતા કોમ્પ્યુટરમાં કોપી પેસ્ટ થયું, અને કોપી પેસ્ટમાં 20 માર્ક ઇન્ટરનલના હતા, એ ઇન્ટરનલના બદલે કોપી પેસ્ટમાં 40 માર્કનો વધારો થઈ ગયો, અને એ ભૂલમાં વધારો થતાં ભૂલ શિક્ષક દ્વારા થઈ હતી। દેખો, શિક્ષકે ધ્યાન નથી જ આપ્યું, વાત બરોબર છે, પણ મેં શિક્ષકશ્રીને નોટિસ આપી છે, એમનો ખુલાસો મેં લઈ લીધો છે, અને તે દિવસે મારે ધોરણ 8માના જે 55 વિદ્યાર્થીઓ હતા એમને બી માર્કશીટ અને એલસી આપવાનું હતું, સાથે સાથે બીજી બી અન્ય કામગીરી મારી પાસે હતી, એટલે મારી પણ ચૂક થઈ છે। ચોક્કસથી કહી શકાય કે અત્યારે શિક્ષકને નોટિસ આપવામાં આવી છે અને તેની પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે। સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ। રાજકોટમાં રોંગ સાઈડમાં દોડી રહેલા ઘોડાનો વિડીયો વાયરલ થયો છે। રોંગ સાઈડમાં દોડી રહેલો ઘોડો કાર સાથે અથડાયો હતો। કાર સાથે અથડાયા બાદ પણ ઘોડો દોડ્યો। ફિલ્મી દ્રશ્યો રાજકોટના રાજમાર્ગો પર જોવા મળ્યા। સમગ્ર ઘટનાનો લાઈવ વિડીયો કેમેરામાં કેદ થયો છે।
તો બે અલગ અલગ તસવીરો જુઓ. એક તરફ ઘોડો જે રોંગ સાઈડમાં દોડ લગાવી રહ્યો છે, સામેથી કાર પણ આવી પરંતુ તે અથડાયા બાદ પણ અટકતો નથી. અહીં કારની દુર્દશા થઈ તેની તસવીરો પણ જુઓ. રાજકોટમાં આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. રોંગ સાઈડમાં ઘોડો દોડી રહ્યો છે. ફિલ્મી દ્રશ્યો કેમેરામાં કેદ પણ કરવામાં આવ્યા અને આ દરમિયાન કારને પણ નુકસાન પહોંચ્યું કારણ કે આ ઘોડો કાર સાથે અથડાયો અને ત્યારબાદ પણ દોડ લગાવતો જોવા મળ્યો. રફતારના રાક્ષસનો વધુ એક જાગતો પુરાવો સામે આવ્યો છે. પૂરપાટ ઝડપે આવતી કારે મહિલાને અડફેટે લેતા મોત નીપજ્યું. વલસાડના ડુંગરી નજીક દુર્ઘટના સર્જાઈ. હાઈવે ક્રોસ કરી રહી હતી આ મહિલા. અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર થઈ ગયો. અકસ્માતના લાઈવ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા. તો આ મહિલા જે રોડ ક્રોસ કરી રહી હતી પરંતુ એકાએક જ એક કાર ચાલક પૂરપાટ ઝડપે કાર લઈને ત્રાટક્યો અને આ મહિલાનું મોત નીપજ્યું. રોડ રસ્તા પર નહીં, રેલવે ટ્રેક નહીં, પરંતુ અકસ્માત થયો રેલવે પ્લેટફોર્મ પર. સુરતમાં રેલવે પ્લેટફોર્મ પર એક વિચિત્ર અકસ્માતની ઘટના બની. આ અકસ્માતથી તમે પણ નવાઈ પામી જશો. સુરતમાં રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર બેટરી ઓપરેટેડ કારના ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું. બેટરી ઓપરેટેડ કારના ડ્રાઈવરે એક્સિલેટર જોરથી દબાવતા અચાનક કાર શરૂ થઈ ગઈ અને પ્લેટફોર્મ પર સૂતેલા અજાણ્યા વ્યક્તિનું મોત નીપજ્યું. સુરત શહેરમાંથી ફરી એકવાર નશાના કારોબારનો પર્દાફાશ થયો છે. બાતમીના આધારે પોલીસે સલાબતપુરા વિસ્તારના અકબર સઈદના ટેકરા નજીક એક ઘરમાં રેડ પાડી હતી, જેમાં ડ્રગ્સ અને નશાકારક સિરપના જથ્થા સાથે 2 આરોપીઓ પકડાયા. આરોપીઓ પાસેથી 2.60 ગ્રામ ડ્રગ્સ અને 122 બોટલો જેટલી નશાકારક સિરપ કબજે કરાઈ. પોલીસે નશાના સામાન સહિત કુલ 49,830 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા 2 આરોપી સાથે અન્ય 3 શખ્સો પણ સંડોવાયેલા છે, જે હજુ પોલીસ પકડથી દૂર છે. પોલીસ તપાસમાં પકડાયેલા આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે. પોલીસે અત્યારે જે આરોપીઓની ધરપકડ કરી છે એમાંથી 2 આરોપીઓ જે છે એ બંને આરોપીઓ અગાઉ ચોરીના ગુનામાં સલાબતપુરા અને સુરત રેલવે પોલીસ સ્ટેશનના ગુનામાં સંડોવાયેલા હતા અને અહીંયા એ લોકો આ પ્રકારે ડ્રગ્સનું સેવન પણ કરતા હતા અને વેચાણ પણ કરતા હતા. બજારમાંથી મીઠાઈ ખરીદતા પહેલા સાવધાન. સાબરકાંઠાના ઈડરમાં કાજુ કતરીમાંથી નીકળી બ્લેડ. જય ભવાની સ્વીટનો વિડીયો વાયરલ થયો. ધોરણ 5માં સારા માર્ક્સ આવતા આ મીઠાઈ ખરીદી હતી. મીઠાઈ ખાતા અંદરથી બ્લેડ નીકળતા પરિવાર ચોંક્યો. ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં પરિવાર રજૂઆત કરશે. સુરત લોકસભાના પૂર્વ કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારો સામે ફરિયાદ દાખલ કરવા માંગ ઉઠી છે. પોલીસ કમિશનર અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ અરજી કરી ટેકેદારો અને ઉચ્ચ અધિકારી સામે ફરિયાદ દાખલ કરવા માંગ કરી. તો 7 મે મતદાનનો દિવસ અને તે પહેલા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ચૂંટણી પંચના અધિકારીઓ સતત પ્રયત્નો કરી રહ્યા છે કે સુવ્યવસ્થા ગોઠવવામાં આવે. આવતીકાલે રાજ્યમાં લોકસભાની ચૂંટણીનું મતદાન છે, ત્યારે કેટલાક અનોખા સંયોગ પણ સર્જાવાના છે. અનોખા સંયોગમાં એક ઉમેદવાર બીજા ઉમેદવાર માટે મતદાન કરશે. ખાસ કરીને ભાજપના દિગ્ગજ નેતાઓમાંથી કોણ કોના માટે મતદાન કરશે એ જાણવું રસપ્રદ છે. પ્રધાનમંત્રી મોદી રાણીપની નિશાન સ્કૂલ ખાતે મતદાન કરશે. રાણીપ વિસ્તાર વર્તમાન ગાંધીનગર બેઠકનો મત વિસ્તાર છે. ગાંધીનગરમાં આવતા મતક્ષેત્રમાં રાણીપ પણ હોવાથી પ્રધાનમંત્રી મોદી ગૃહમંત્રી અમિત શાહ માટે મતદાન કરશે. આ તરફ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પણ શીલજ ખાતે મતદાન કરવાના છે. શીલજ પણ ગાંધીનગર મતક્ષેત્રમાં હોવાથી આનંદીબેન અમિત શાહ માટે મતદાન કરશે. રાજકોટ બેઠક પરથી લડતા કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા પણ અન્ય ઉમેદવાર માટે મતદાન કરશે. પરસોત્તમ રૂપાલાનું મતદાન કેન્દ્ર અમરેલી જિલ્લાનું ઈશ્વરિયા ગામ છે. ઈશ્વરિયા ગામ અમરેલી લોકસભામાં સમાવિષ્ટ હોવાથી અમરેલી બેઠકના ઉમેદવાર માટે મતદાન કરશે. પોરબંદર બેઠક પરથી લડતા ડોક્ટર મનસુખ માંડવિયા પણ ભાવનગરના પાલીતાણાના અનોલ ગામ ખાતે મતદાન કરશે. અનોલ ગામ ભાવનગર બેઠકમાં હોવાથી માંડવિયા ભાવનગરના ઉમેદવાર માટે પોતાનો મત આપશે.
ત્રીજા તબક્કાનું આવતીકાલે મતદાન છે ગુજરાતની અંદર 25 બેઠકોમાં આ મતદાન થવાનું છે. પ્રધાનમંત્રી ખુદ નરેન્દ્ર મોદી ગુજરાતમાં મતદાન કરવા માટે આવવાના છે. સાથે કેન્દ્રીય મંત્રીઓ પણ ગુજરાતમાંથી મતદાન કરવાના છે. પરંતુ મહત્વની વાત એ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે રાણીપ વિસ્તારમાંથી મતદાન કરવાના છે. અને રાણીપ વિસ્તાર અત્યારે હાલ જે ગૃહમંત્રી અમિત શાહ જે વિસ્તારમાંથી ચૂંટણી લડી રહ્યા છે તે વિસ્તારમાં આવી રહ્યો છે. એટલે સીધી વસ્તુ એ દેખાય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગૃહમંત્રી માટે મતદાન કરવાના છે. આ પ્રકારનો સંયોગ રચાઈ રહ્યો છે. એને કેવી રીતે જોઈ રહ્યા છો, શું માનો છો? આવતીકાલે આ લોકશાહીનું પર્વ છે. એ લોકશાહીના પર્વની અંદર ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ રાણીપના મતદાર છે અને રાણીપમાંથી મતદાન કરવાના છે. પણ મતદાન કરવાના છે આ દેશના મજબૂત ગૃહમંત્રી શ્રી માન્ય અમિતભાઈ શાહ સાહેબ માટે. તો વડાપ્રધાન શ્રી માન્ય એમના મંત્રી શ્રી ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ માટે મતદાન કરવાના છે. એક બહુ મોટો સુયોગ, બહુ મોટો સુભગ થયો છે. કેમેરા પર્સન શ્રેણિક મહેતા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.